હેલો, તો આજે આપણે આવી ગયા ચેપ્ટર નંબર 5 પુષ્ટ રસાયણ લેક્ચર નંબર 4। આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાની છે ઉદ્દીપક વિશે। તો આગળના લેક્ચરની અંદર યાની કે 1 થી 3 લેક્ચરની અંદર આપણે અધિશોષણની વાત કરી અને એને સરસ રીતે સમજ્યું। હવે પ્રશ્ન નંબર 10, ઉદ્દીપક વિશે માહિતી આપો તથા પ્રવર્ધક વિશે સમજાવો। એકદમ સિમ્પલ પ્રશ્ન છે, યાદ રહી જાય એવો। તો આપણે જોઈએ, ઉદ્દીપક વિશે માહિતી આપો તથા પ્રવર્ધક વિશે સમજાવો। તો શરૂઆત કરીએ। પોટેશિયમ ક્લોરેટને જ્યારે ખૂબ જ તીવ્રતાથી ગરમ કરવામાં આવે તો ધીમેથી વિઘટન પામીને ડાયઓક્સિજન આપે છે। ખ્યાલ આવે છે કે પોટેશિયમ ક્લોરેટને જ્યારે ખૂબ જ તીવ્રતાથી ગરમ કરવામાં આવે છે તો ધીમેથી વિઘટન પામીને ડાયઓક્સિજન આપે છે। હવે એના માટે તાપમાન કેટલું, તો કે વિઘટન માટે 653 કેલ્વિનથી 873 કેલ્વિન તાપમાનના ગાળામાં યાની કે વિસ્તારમાં આ જે પ્રક્રિયા છે એ કેવી પ્રક્રિયા થાય, તો કે ધીમી પ્રક્રિયા થાય। કઈ પ્રક્રિયા, તો કે અહીંયા આપી છે પ્રક્રિયા કે KClO3 ઇન્ડ્યુસ KCl + O2। તો ઓક્સિજનના ઉત્પાદન માટેની આ પ્રક્રિયા છે। તો જે પોટેશિયમ ક્લોરેટ આપેલો છે, દેખાય છે ને KClO3, તો એનું આપણે વિઘટન કરીએ એ દરમિયાન તાપમાન કેટલું રાખવાનું, 873 કેલ્વિન જેટલું, યાની કે અંશ સેલ્સિયસમાં આપણે ફેરવીએ તો 600 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન થાય। -273 બાદ કરવા પડે ને, તો એક તો આપણને પોટેશિયમ ક્લોરેટ મળે અને બીજું ડાયઓક્સિજન વાયુ મળે। તો આ ઓક્સિજન માટેની પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે। હવે આપણે આગળ વાત કરીએ તો પરંતુ જ્યારે થોડોક મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉમેરવામાં આવે ત્યારે સરખામણીમાં નીચા તાપમાને, જેટલું તાપમાન છે એના કરતાં નીચા તાપમાને 473 થી 633 કેલ્વિન તાપમાને વિઘટન પામે છે અને ખૂબ જ પ્રવેગિક વેગે વિઘટન પામે છે। કે જો તમે તાપમાન આના કરતાં ઓછું કરી દો અને આની સાથે મેંગેનીઝ ડાયોક્સાઇડ વાપરો, શું વાપરવાનું છે, મેંગેનીઝ ડાયોક્સાઇડ, દેખાય છે ને, આ મેંગેનીઝ ડાયોક્સાઇડનો ઉપયોગ તમારે કરવાનો છે। તો મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે આપણે આ જે આપણું સમીકરણ છે આ સમીકરણ એમની સાથે કામ કરશે તો પ્રક્રિયા એકદમ ફાસ્ટ પ્રવેગિક થશે। દેખાય છે ને, પ્રવેગિક વેગે વિઘટન પામે છે અને ઝડપી આપણને ઓક્સિજન વાયુ મળે। જો આ રીતે પ્રક્રિયા થાય અને અહીંયા મેંગેનીઝ ડાયોક્સાઇડ આપણે ના લઈએ તો 15 કલાકે ઓક્સિજનનું વિઘટન થઈ રહે અને જો અહીંયા મેંગેનીઝ ડાયોક્સાઇડ વાપરીએ તો 15 માંથી સીધી જ 4 કલાકની અંદર ઓક્સિજન આપણને પ્રાપ્ત થઈ જાય। એટલી ઝડપી પ્રક્રિયા અહીંયા થતી જોવા મળે છે। એટલે અહીંયા આપણે આને ધ્યાનમાં લેવું, હું તો કે પોટેશિયમ ક્લોરેટ KClO3 ઇન્ડ્યુસ પોટેશિયમ ક્લોરાઇડ યાની કે KCl + ઓક્સિજન આપણને મળશે। સમીકરણને સંતુલિત કરતા તો આવડી જશે। ઓકે, આગળ આપણે વાત કરીએ કે ઉમેરેલ, અહીંયા આપણે પેન ચેન્જ કરીએ, ઉમેરેલ મેંગેનીઝ ડાયોક્સાઇડ તેના દળના સંઘટનના સંદર્ભમાં તે ફેરફારહીન રહે છે। હવે જે આ મેંગેનીઝ ડાયોક્સાઇડ આપણે ઉમેરીએ છીએ એ ફરીવાર જ્યારે ઓક્સિજન ઉત્પન્ન થઈ જાય એ દરમિયાન આપણને ફરીવાર જેટલો મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉમેરો, જે પ્રમાણની અંદર ઉમેરો એ પ્રમાણની અંદર આપણને પ્રાપ્ત થાય છે। ઓકે, તે જ રીતે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ વિજાતીય પદાર્થોની હાજરીમાં બદલી શકાય છે। શરૂઆતમાં વેગ ઓછો હતો, મેંગેનીઝ ડાયોક્સાઇડ યાની કે બીજો પદાર્થ એટલે વિજાતીય પદાર્થ થયો, એ પદાર્થ આપણે ઉમેર્યો એટલે પ્રક્રિયાનો વેગ વધ્યો। ખ્યાલ આવે છે ને, પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે, બીજું કંઈ થતું નથી। તો આગળનો પોઈન્ટ આપણે જોઈએ, જુદા વિજાતીય પદાર્થોની
રાસાયણિક પ્રક્રિયાના વેગ પરની અસરનો પદ્ધતિસર અભ્યાસ બેલ્જીયસે કર્યો. કયા વૈજ્ઞાનિકે કર્યો? તો કે આ જે પ્રક્રિયાનો વેગ વધે છે એનો પદ્ધતિસર તબક્કાવાર અભ્યાસ કર્યો બલ્જેરિયસે. કોને? તો કે બર્જેલિયસ. 1835 કરેલો. આવા પદાર્થો માટે તેમણે ઉદ્દીપક પર્યાય સૂચવો, યાની કે ઉદ્દીપક શબ્દ એમણે આપ્યો. ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે. ઉદ્દીપક દેખાય છે ને? ઉદ્દીપક આપણે અંડરલાઈન કરીએ એટલે વધારે ખ્યાલ આવે. ઉદ્દીપક શબ્દ એમને આપણને આપ્યો. કોને? તો કે બલ્જેલિયસ છે. આને તમારે ધ્યાનમાં લેવાનું છે. યાદ રહી તો ઠીક છે. ઓકે, આગળનો પોઈન્ટ આપણે જોઈએ. આગળનો પોઈન્ટ છે પદાર્થો જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે અને પોતાની જાતે રાસાયણિક રીતે અથવા જથ્થાત્મક રીતે પ્રક્રિયા પછી, યાની કે પ્રક્રિયા થઈ ગયા પછી ફેરફાર વગર રહે છે, તેમને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. અને આ પરિઘટનાને અથવા તો આ અસરને ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે. ફરી એકવાર અંડરલાઈન સાથે આપણે સમજાવીએ. પદાર્થો જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે અને પોતાની જાતે રાસાયણિક રીતે અથવા જથ્થાત્મક રીતે પ્રક્રિયા પછી ફેરફાર વગર રહે છે, તેમને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. આ પરિઘટનાને ઉદ્દીપન, શું કહેવાય? ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. યાની કે માત્ર રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે અને પ્રક્રિયા સમાપ્ત થયા પછી ફરીવાર ફેરફાર પામ્યા વગર પ્રાપ્ત થાય તે ઘટકને ઉદ્દીપક કહે છે અને આ ઘટનાને ઉદ્દીપન કહે છે. ખ્યાલ આવી ગયો કે નહીં? ખાસ યાદ રાખવાનું છે. આ એમની થઈ વ્યાખ્યા. આગળ આપણે વાત કરીએ તો આગળનો પોઈન્ટ આપણો આ પ્રકારનો રહેશે. પ્રવર્ધક અને વિષ, બે શબ્દને અહીંયા સમજવાના છે. તમારો પ્રશ્નની અંદર આપ્યું છે પ્રવર્ધક વિશે માહિતી આપો. તો પ્રવર્ધક અને વિષની આપણે વાત કરીએ તો એ કંઈક વાત આવી છે કે પ્રવર્ધકો એવા પદાર્થો છે જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે છે, જ્યારે વિષ યાની કે ઝેર ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે. જો ઉદ્દીપક સાથે હશે અને એની સાથે આપણે પ્રવર્ધક તરીકે જે વપરાતો પદાર્થ હશે એનો ઉપયોગ કરશું તો હજી એ ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે. ઉદ્દીપકનું કામ શું? તો કે પ્રક્રિયાના વેગમાં વધારો કરવાનું, ફાસ્ટ ઝડપી પ્રક્રિયા કરશે. પણ સાથે પ્રવર્ધક હોય એટલે સોને પે સુહાગા લગ ગયા, ઓછા કહેતે હે ના, વૈસે વાલી બાત હે. એટલે એ રીતે રહેશે કે ઉદ્દીપકનો ફ્રેન્ડ મળી જાય એને. ઓકે, એટલે એને સહાય કરશે સાથે. એને આપણે પ્રવર્ધક તરીકે કહી શકીએ. જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે એટલે ઉદ્દીપક સારી રીતે કામ કરે. ઉદ્દીપક મોજમાં આવી જાય પ્રવર્ધકને જોઈને. જ્યારે વિષ ઝેર ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે. હવે દુશ્મન આવી ગયો હોય તો એ કામમાં બાધા ઊભી કરે ને, એ રીતે અહીંયા પ્રવર્ધક અને વિષ બે ઘટકોને તમારે સમજવાના છે. હવે આપણે પ્રવર્ધકનું એક એક્ઝામ્પલ સમજીએ એટલે આપણને થોડી વધારે માહિતી પ્રાપ્ત થાય. તો વાત આપણે કરીએ ઉદાહરણ તરીકે એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિમાં મોલિબ્ડેનમ દેખાય છે ને, ખાસ યાદ રાખવાનું છે. હું મોલિબ્ડેનમ. મોલિબ્ડેનમ એ આયન જે ઉદ્દીપક છે એની સાથે વપરાયેલો છે તે પ્રવર્ધક તરીકે કામ કરે છે. ઓકે, તો અહીંયા યાદ રાખવાનું છે કે એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિ માલુમ છે ને. અહીંયા હશે શું? તો કે હાઇડ્રોજન. ઓકે, એની પ્રક્રિયા કરશું કોની સાથે? તો કે નાઇટ્રોજન સાથે. અને પ્રક્રિયા થશે અને પ્રક્રિયા દરમિયાન NH3 એમોનિયા ઇવોલ્વ થશે, એમોનિયા પ્રાપ્ત થશે. ત્યારે અહીંયા ઉદ્દીપક કયો હશે? તો કે Fe. ઓકે, Fe ઉદ્દીપક આયનનો ઉદ્દીપક હશે. જ્યારે ખાસ યાદ રાખવાનું છે પ્રવર્ધક તરીકે MO મોલિબ્ડેનમ. ઓકે, આ રીતે પ્રક્રિયા થતી જોવા મળશે. આ એમોનિયાના ઉત્પાદનની કઈ વિધિ છે? હેબર વિધિ. બરાબર. મોલિબ્ડેનમ પ્રવર્ધક તરીકે અને આયન જે આપણો ઉદ્દીપક છે. આ રીતે તમે એક એક્ઝામ્પલ યાદ રાખી
શકો समझ पड़शे आ प्रश्ननी अंदर। ओके तो एटलो आपणो प्रश्न छे। रेडी प्रश्न ने क्लियर करो एटले तमने समजवामां वांचवामां अने लखवामां सरलता रहे। ओके तो विडियो ने स्टॉप करीने आ प्रश्न वांची नाखो अने लखी लो। ओके रेडी हवे आपणे वात करीए नेक्स्ट क्वेश्चन नी। तो आगळना प्रश्नमा આપણે વાત કરી ઉદ્દીપકની કે ઉદ્દીપક કોને કહેશો અને ઉદ્દીપન એટલે શું એની વાત આપણે કરી। હવે ઉદ્દીપકના પ્રકારની વાત કરીએ આ પ્રશ્નની અંદર। તો પ્રશ્ન કંઈક આવો છે કે સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન વિશે માહિતી આપો। ઉદ્દીપનના પ્રકાર કે ઉદ્દીપકના પ્રકાર એકના એક જ રહેશે। तो समझवानुं छे आपणे समांग उद्दीपन अने विसमांग उद्दीपन। पहला आपणे समांग उद्दीपननी व्याख्या जोशुं, त्यारबाद विसमांग उद्दीपननी व्याख्या जोशुं, पछी बंनेना एक्जाम्पल जोशुं अने आपणे एमनुं वर्णन करशुं। तो जोईए आगळ कई रीते आपणे जोईए। तो शरूआत करीए पहला समांग उद्दीपन। तो समांग उद्दीपन एटले शुं? तो ज्यारे पेन चेन्ज करिए एटले तमने देखाय। ज्यारे प्रक्रियको निपजो अने उद्दीपक आ त्रणेय त्रण वस्तु कई त्रणेय त्रण वस्तु तो के प्रक्रियको निपजो अने उद्दीपक एक ज कलामां होय। ओके एक ज कलामां होय त्यारे तेने ओके त्यारे प्रक्रमने समांग उद्दीपन कहेवामां आवे छे। तेना केटलाक उदाहरणो नीचे मुजब आपेला छे। फरीवार ज्यारे प्रक्रियको निपजो अने उद्दीपक एक ज कलामां होय बराबर। प्रक्रियको निपजो अने उद्दीपक एक ज कलामां होय त्यारे प्रक्रमने समांग उद्दीपन कहेवामां आवे छे। तेना केटलाक उदाहरणो नीचे मुजब आपेला छे। हवे आपणे एक्जाम्पल जोईए। पहेलुं एक्जाम्पल छे लेड चेम्बर विधिमां। लेड चेम्बर विधिमां सल्फर डायोक्साइड मां ओके ऑक्सीडेशन साथेनुं उद्दीपक नाइट्रोजन ऑक्साइडनी हाजरीमां ऑक्सीडेशन। अने आपणे समजीए तो के लेड चेम्बर विधिमां सल्फर ट्रायोक्साइड मां ओके ऑक्सीजन साथेनुं उद्दीपन आपणे करवानुं छे। ए दरमियान उद्दीपक आपणे वापरशुं। कयो उद्दीपक आपणे वापरशुं? तो के ए उद्दीपक आपणो छे नाइट्रोजननो ऑक्साइड। तो आ उद्दीपक साथे आपणे प्रक्रिया करवानी। आपणे प्रक्रिया जोईए एटले वधारे आपणने समज पड़शे। आ आपणी प्रक्रिया छे, देखाय छे ने। प्रक्रियानी अंदर सल्फर डायोक्साइड ओके सल्फर डायोक्साइड जे ऑक्सीजन साथे प्रक्रिया करशे त्यारे आपणने मळशे सल्फर ट्रायोक्साइड। अने आ दरमियान उद्दीपक आपणे लेवानो छे शुं? तो के नाइट्रोजन ऑक्साइड। समज पड़े छे? ओके तो सल्फर डायोक्साइड प्लस नाइट्रोजन ऑक्साइड ओके नाइट्रोजन ऑक्साइड उद्दीपक छे। सल्फर डायोक्साइड नु ऑक्सीजन साथे प्रक्रिया करीए तो सल्फर ट्रायोक्साइड आपणने प्राप्त थाय छे। आ विधिने कई विधि कहेवामां आवे? तो के लेड चेम्बर विधि। कोना उत्पादन माटे वपराय? तो के सल्फर ट्रायोक्साइड। शेमांथी बने? तो के सल्फर डायोक्साइड प्लस ऑक्सीजन एटले आपणने फॉर्म थशे सल्फर ट्रायोक्साइड। ख्याल आवी गयो के नहीं? तो आमनी अंदर हवे आपणे जोईए तो पहेला तो प्रक्रियको कया कहेवाय, निपज कई कहेवाय अने उद्दीपक कयो कहेवाय। तो पहेला आपणे ओळखीए शुं? तो के उद्दीपक। आ शुं छे? एक्जेक्टली उद्दीपक। ख्याल आवे छे? आ आपणुं शुं कहेवाय? सल्फर ट्रायोक्साइड। तो एने निपज कहेशुं। ओके सल्फर डायोक्साइड अने आ ऑक्सीजन जेने आपणे शुं कहेशुं? तो प्रक्रियको कहेशुं। हवे बधानी ज आपणे कला जोईए। कला एटले एमनी अवस्था ओके एमनी भौतिक अवस्था घन प्रवाही अने वायु। तो
ઉદ્દીપકની કલા આપણે જોઈએ તો ગેસ ફોર્મની અંદર છે, દેખાય છે તમને અહીંયા ગેસ ફોર્મની અંદર. ઓકે, હવે આપણે પ્રક્રિયકોની કલા જોઈએ, એ પણ ગેસ સ્વરૂપે છે, દેખાય છે. ઓકે, હવે આપણે જોઈએ કોની, તો કે નિપજની કલા, એ પણ ગેસ સ્વરૂપે છે. તો પ્રક્રિયકો, નિપજ અને ઉદ્દીપક ત્રણની કલા જો એક સરખી હોય, કાં તો ગેસ ફોર્મની અંદર હોય, કાં તો બધા વાયુ ફોર્મની અંદર એ જ ગેસ થયો, કાં તો બધા પ્રવાહી સ્વરૂપે હોય લિક્વિડ ફોર્મની અંદર, કાં તો બધા સોલિડ ફોર્મની અંદર હોય યાની કે ઘન સ્વરૂપે હોય, તો એ રીતે આપણે માહિતી મેળવી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ આગળ, તો જોઈએ કે અહીંયા પ્રક્રિયકો સલ્ફર ડાયોક્સાઇડ, ઓકે, ઓક્સિજન, પ્રક્રિયકો આપણી પાસે બે છે, સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજન. ઉદ્દીપક નાઇટ્રિક ઓક્સાઇડ, ઓકે, NO, જે એક જ કલામાં છે, તેથી એને શું કહેવામાં આવે, સમાંગ ઉદ્દીપક, અને આ ઘટનાને સમાંગ ઉદ્દીપન કહેવામાં આવે. નેક્સ્ટ સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ કે HCl વડે, હાઇડ્રોક્લોરિક એસિડ વડે પૂરા પાડવામાં, ઓકે, HCl વડે પૂરા પાડવામાં આવતા ઉદ્દીપક H+ ની હાજરીમાં મિથાઇલ એસિટેટનું જળ વિભાજન. તો અહીંયા HCl માંથી આપણને H+ ઉદ્દીપક પ્રાપ્ત થાય એવી અહીંયા માહિતી આપી છે. HCl આપણને શું આપશે, તો કે H+, દેખાય છે, આ HCl આપણને આપશે H+, જે આપણો ઉદ્દીપક છે. એ મિથાઇલ એસિટેટનું જળ વિભાજન કરશે. તો મિથાઇલ એસિટેટનું જળ વિભાજન કરે તો આ વાત થઈ છે નહીં, તો કે આ મિથાઇલ, ઓકે, અને આ એસિટેટ, તો મિથાઇલ એસિટેટનું જળ વિભાજન અહીંયા થયું. હવે મિથાઇલ એસિટેટનું જળ વિભાજન એટલે પાણી જોશે, તો મિથાઇલ એસિટેટ છે એ લિક્વિડ ફોર્મની અંદર છે, દેખાય સ્મોલ l લખેલો છે, અને પાણી લિક્વિડ ફોર્મની અંદર હોય. HCl છે આપણો, જેમાંથી H+ મળશે, એ પણ લિક્વિડ ફોર્મની અંદર છે. તો અહીંયા પ્રક્રિયા થશે, કઈ રીતે પ્રક્રિયા થશે, અહીંયા હું થોડું ઝૂમ આઉટ કરું એટલે તમને વધારે માહિતી ખબર પડે. તો અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે જે પ્રક્રિયક છે એ પ્રક્રિયક છે મિથાઇલ એસિટેટ, દેખાય છે ને, એસ્ટર ગ્રુપ છે એટલે મિથાઇલ એસિટેટ, જેની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ, ઓકે, HCl માંથી જે H+ આપણને મળે, કારણ કે અહીંયા H+ અને Cl- મળશે ને, તો H+ જે આપણો ઉદ્દીપક થશે. ઓકે, અહીંથી આ એસિટેટ છે એમની અંદર આ ઓક્સિજન માઇનસ અને મિથાઇલ ઉપર પ્લસ, આ પ્રકારનું આપણું જે નિર્માણ થયેલું જોવા મળશે. ઓકે, તો આ એક કાર્બોનિલ ગ્રુપ અને આ એક મિથોક્સી ગ્રુપ, ઓકે, આ બે ગ્રુપ અહીંથી છૂટા પડેલા જોવા મળશે. હવે આ બંને ગ્રુપ છે, આ બંને ગ્રુપ પર કેવા પ્રકારનું જોડાણ થશે, તો પાણી આપણને શું આપશે, H+ અને OH-. તો એક H+ ક્યાં જોડાય, તો કે એ એક H+ જોડાઈને આપણો શું બનાવશે, ઓકે, મિથેનોલ બનાવશે, અને બીજો OH- આ CH3OH સાથે જોડાઈને શું બનાવી લેશે, તો કે CH3CO. એ તો અહીંયા છે જ, અને આ પાણીમાંથી શું આવ્યો હશે, તો એને બીજી પેનથી દોરું, આ પાણીમાંથી આવ્યો છે OH-, આ H+ ક્યાંથી આવ્યો હશે, તો કે પાણીમાંથી. ખ્યાલ આવે? બીજું તો મિથાઇલ એસિટેટની અંદર છે જ. સમજ પડી જાય કે ન સમજ પડી જાય? ઓકે, તો આ રીતે આમનું બીજું નામ મિથાઇલ એસિટેટનું મિથાઇલ, ઓકે, આ બાજુ છે મિથાઇલ, આ બાજુ મિથાઇલ છે, તો ડાય મિથાઇલ એસ્ટર પણ એને આપણે કહી શકીએ. ખ્યાલ આવે છે? એટલે એને આપણે ધ્યાનમાં લેવાનું રહેશે. બંને પ્રક્રિયકો અને ઉદ્દીપક એક જ કલાની અંદર છે, દેખાય છે અહીંયા પ્રક્રિયકો અને ઉદ્દીપક એક જ કલાની અંદર જોવા મળે છે. હવે એક જ કલાની અંદર બંને આપણને જોવા મળે છે, તો આને કયું ઉદ્દીપન કહેવાય, તો કે સમાંગ ઉદ્દીપન. અહીંયા અવસ્થા બેની એક જ છે. થર્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ, તો થર્ડ એક્ઝામ્પલ આપણી પાસે આ રહ્યું. સેટ કરી દઈએ, પેન લઈ આવીએ. તો સલ્ફ્યુરિક એસિડ દ્વારા પૂરા પાડવામાં આવતા H+ આયનથી ખાંડનું જળ વિભાજન ઉદ્દીપ્ત થાય છે. તો સલ્ફ્યુરિક એસિડ એ આપણને H+ આપશે અને સુક્રોઝનું જળ વિભાજન આપણે કરશું તો આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે. આમની અંદર તમે બધા જ પ્રક્રિયકો જોવો,
लिक्विड फॉर्म यानी कि प्रवाही અને एक्वियस એ આપણું કેવું થશે પ્રવાહી દ્રાવણ સ્વરૂપ થશે ઓકે તો બધા જ પ્રવાહી ફોર્મની અંદર છે તો બંને પ્રક્રિયકો અને ઉદ્દીપકો એક જ કલાની અંદર હોય તો કોનું એક્ઝામ્પલ થયું સમાંગ ઉદ્દીપનનું ખ્યાલ આવે છે ને આ આપણું કોનું બંધારણ છે સુક્રોઝનું બંધારણ ઘણીવાર આવી ગયું માલુમ હશે C12H22O ઓકે અહીંયા O12 આવશે એટલે એને તમે જરીક જોજો ઓકે અહીંયા O શું આવશે 11 है ने हाँ આપણે લખી દઈએ O11 રેડી આ આપણું કોનું બંધારણ થઈ ગયું તો કે સરસ મજાનું સુક્રોઝનું બંધારણ થઈ ગયું જેની પાણી સાથે પ્રક્રિયા આપણે કરીએ તો શું થશે તો કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપણને પ્રાપ્ત થશે ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય સમજ પડશે ને આ જે છે એ આપણો એસિડ છે જે શું ફોર્મ કરાવી આપે તો કે H+ જે આપણને આપશે જે ઉદ્દીપક તરીકે કામ કરશે અને કઈ અવસ્થાની અંદર હશે તો કે એક્વિયસ અવસ્થાની અંદર હશે ઓકે સમજ પડશે સમાંગ ઉદ્દીપનમાં સમાંગ ઉદ્દીપન એટલે શું તો કે પ્રક્રિયકો ઉદ્દીપક અને નિપજ એક જ કલામાં હોય તો તેવા ઉદ્દીપનને સમાંગ ઉદ્દીપન કહેવામાં આવે છે એના 3 એક્ઝામ્પલ આપણે આપ્યા પહેલું એક્ઝામ્પલ કયું એક્ઝામ્પલ હતું તો કે સિમ્પલ એક્ઝામ્પલ હતું લેડ ચેમ્બર વિધિમાં સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન કરવાથી સલ્ફર ટ્રાયોક્સાઇડ બીજું એક્ઝામ્પલ હતું HCl આપણને H+ આપશે એટલે મિથાઇલ એસિટેટનું જળ વિભાજન ખ્યાલ આવે છે એના પછી આપણે વાત કરીએ તો સલ્ફ્યુરિક એસિડ દ્વારા પૂરા પાડવામાં આવતા H+ આયનથી ખાંડનું જળ વિભાજન તો ખાંડનું આપણે જળ વિભાજન કરીએ તો આપણને શું મળે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે અને આ જે H2SO4 સલ્ફ્યુરિક એસિડ છે જે આપણને H+ એક્વિયસ ઉદ્દીપક આપણને આપે બધામાં કલા કેવી છે સમાન એટલે એને કયું ઉદ્દીપન કહેવાય સમાંગ ઉદ્દીપન હવે એ જ રીતે આપણે વિસમાંગ ઉદ્દીપનની વાત કરીએ એકદમ સિમ્પલ છે વિસમાંગ ઉદ્દીપન ઓકે કે અહીંયા કલાઓ કેવી હશે તો કે જુદી જુદી કલાઓ છે એટલે વિસમાંગ ઉદ્દીપન થઈ ગયું એટલે એકદમ ઝડપથી આપણે સમજી લઈએ તો જોઈએ વિસમાંગ ઉદ્દીપન એવો ઉદ્દીપન પ્રક્રમ કે જેમાં પ્રક્રિયકો અને ઉદ્દીપક જુદી જુદી કલામાં હોય તો તે વિસમાંગ ઉદ્દીપન કહે છે તો તેને શું કહેવામાં આવે વિસમાંગ ઉદ્દીપન અહીંયા પ્રક્રિયકો અને ઉદ્દીપકો જુદી જુદી કલામાં હોય અહીંયા તમે નિપજ ના લખો કે લખો તો પણ ચાલે એટલે કંઈ ગભરાવાની જરૂર છે નહીં તો વિસમાંગ ઉદ્દીપનના કેટલાક ઉદાહરણો નીચે મુજબ આપેલા છે પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ એકદમ સિમ્પલ છે પ્લેટિનમની હાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ઓક્સિડેશન ઉપર આપણે જોયું હતું ખ્યાલ આવે છે ને ચેમ્બર વિધિ લેડ ચેમ્બર વિધિની અંદર આપણે શું હતું તો કે NO ઉદ્દીપક હતો ગેસ ફોર્મની અંદર પણ અહીંયા જે પ્લેટિનમ છે સોલિડ ફોર્મની અંદર ઉદ્દીપક છે દેખાય છે આ પ્લેટિનમ ઉદ્દીપન એ સોલિડ ફોર્મની અંદર છે તો આ સમીકરણની આપણે વાત કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડ જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ઓકે સલ્ફર ડાયોક્સાઇડ જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો આપણને શું આપે તો કે સલ્ફર ટ્રાયોક્સાઇડ એ તો આપણને માલુમ છે સલ્ફર ડાયોક્સાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આપણું મળે સમીકરણ સંતુલિત તમે કરી શકશો તો અહીંયા જે પ્લેટિનમ છે એ સોલિડ ફોર્મની અંદર છે દેખાય છે ને આ પ્લેટિનમ છે એ સોલિડ ફોર્મની અંદર છે અને આ જે આપણા પ્રક્રિયકો છે એ ગેસ ફોર્મની અંદર છે ઓકે તો આ બંનેની અંદર કલાઓ કેવી છે ડિફરન્ટ છે એટલે આને આપણે શું કહેશું તો કે વિસમાંગ ઉદ્દીપન અહીંયા નીચે લખેલું છે પ્રક્રિયક વાયુમય અવસ્થામાં છે જ્યારે ઉદ્દીપક ઘન અવસ્થામાં છે યાની કે પ્રક્રિયકો અને નિપજ કરતા ઉદ્દીપક ચેન્જ છે અલગ છે તો એને શું કહેશું આપણે વિસમાંગ ઉદ્દીપન ઓકે એની નીચેની આપણે પ્રક્રિયા જોઈએ એ પણ એકદમ સિમ્પલ છે હેબર વિધિ છે સસ્તી ને સારી ઘણી બધી વાર આપણે જોઈ તો હેબર વિધિમાં ઝીણા કરેલ આયનની હાજરીમાં નાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજનનું સંયોગીકરણ આપણે કરવાનું છે આ જે ઝીણો દળેલો આયન યાની કે લોખંડનો ભૂક્કો કહી શકાય આપણે એને એ સોલિડ ફોર્મની અંદર હશે દેખાય છે ને
ઓકે, બાકી બધું ગેસ ફોર્મની અંદર છે. એમોનિયા, નાઇટ્રોજન જોવો તમે, હાઇડ્રોજન જોવો અને એમોનિયા જોવો, એ કયા ફોર્મની અંદર? ગેસ ફોર્મની અંદર. પરંતુ આ જે Fe છે આયન, એ ઉદ્દીપક છે જે સોલિડ ફોર્મની અંદર છે. તો અહીંયા આપણે પ્રક્રિયકો વાયુમય અવસ્થામાં, જ્યારે ઉદ્દીપક ઘન અવસ્થામાં. કઈ વિધિ? વેબર વિધિ. કોનું એક્ઝામ્પલ થઈ ગયું? વિસમાંગ ઉદ્દીપનનું. સમજ પડશે? ઓકે, એના પછી થર્ડ એક્ઝામ્પલ જોઈએ, ઓસ્વાલ્ડ વિધિ. મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે ઓસ્વાલ્ડ વિધિની, બરાબર. ઓસ્વાલ્ડ વિધિમાં પ્લેટિનમ ગોઝ, પ્લેટિનમનો એક સરસ મજાનો ચેમ્બર ટાઈપ જે પાત્ર હશે, અને પ્લેટિનમ ગોઝની હાજરીમાં એમોનિયાનું નાઇટ્રિક ઓક્સાઇડમાં ઓક્સિડેશન. ઓકે, પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં એમોનિયાની પ્રક્રિયા આપણે સલ્ફર ડાયોક્સાઇડ સાથે કરીએ તો નાઇટ્રિક ઓક્સાઇડ પ્રાપ્ત થાય. ઓકે, નાઇટ્રિક ઓક્સાઇડમાં ઓક્સિડેશન પામે. તો આ જે પદ્ધતિ છે જેને ઓસ્વાલ્ડ વિધિ કહેવામાં આવે. ખ્યાલ આવે છે ને? જેમાંથી આપણે સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ HNO3 નું ઉત્પાદન કરી શકીએ. તો આપણે જોઈએ ઓસ્વાલ્ડ વિધિનું સમીકરણ, એને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા થોડું હું ઝૂમ કરી આપું એને, એટલે તમને વ્યવસ્થિત દેખાય. તો વાત કરીએ આપણે કે એમોનિયા. ઓકે, આ વાત થઈ. ઓકે, એમોનિયાની NH3 ઊંધું થઈ ગયું. ખ્યાલ આવે છે ને? એમોનિયાનું સૂત્ર તમને આવડે ને? શું આવશે? તો કે NH3 આ રીતે આવશે એમોનિયાનું, બરાબર. આ ખોટું છે. એટલે એમોનિયાની પ્રક્રિયા હું સલ્ફર ડાયોક્સાઇડ સાથે કરું, ઓકે, પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં, તો મને નાઇટ્રિક ઓક્સાઇડ પ્રાપ્ત થાય પ્લસ H2O પ્રાપ્ત થાય. સમીકરણ તમારે સંતુલિત કરી લેવાનું, બાકી અહીંયા કરેલું જ છે. ઓકે, તો પ્રક્રિયકો વાયુમય અવસ્થામાં, જ્યારે ઉદ્દીપક ઘન અવસ્થામાં અહીંયા જોવા મળે છે. તો આ કોનું એક્ઝામ્પલ થઈ ગયું? તો કે સમાંગ ઉદ્દીપનનું એક્ઝામ્પલ. ખ્યાલ આવી ગયો ને? સમજાઈ જાય કે ન સમજાઈ જાય? ઓકે, એટલે આને તમે ધ્યાનમાં લેજો. એના પછી આપણે વાત કરીએ તો લાસ્ટ એક્ઝામ્પલ, એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. અહીંયા હું પેન સિલેક્ટ કરી લઉં. યસ, કે ઝીણા કરેલા નિકલ ઉદ્દીપકની હાજરીમાં વનસ્પતિ તેલનું હાઇડ્રોજિનેશન. તો વનસ્પતિ તેલ, ડાલડા ઘી તમે જે કહો છો ને, ઓકે, તો આમનું આપણે હાઇડ્રેશન કરીએ વનસ્પતિ તેલનું, તો આપણે વનસ્પતિ ઘી બનાવી શકીએ. તો એના માટે જે આપણે ઉદ્દીપક વાપરીએ છીએ એ ઉદ્દીપક છે આપણો રેની નિકલ કહી શકાય, બરાબર. નિકલ ઉદ્દીપક છે, હાઇડ્રોજનની હાજરી છે. તો આને આપણો સમીકરણને સરસ મજાનું થોડું ઝૂમ આઉટ કરીને જોઈએ એટલે ખ્યાલ આવે. તો અહીંયા એ ટાઈપનો પ્રશ્ન આપણો છે, એને સમજીએ. પેન સિલેક્ટ કરીએ કે વનસ્પતિ તેલ જે લિક્વિડ ફોર્મની અંદર હશે અને હાઇડ્રોજન જે ગેસ ફોર્મની અંદર છે, અને એની સાથે આપણે જે ઉદ્દીપક લેવાના છીએ એ ઉદ્દીપક છે આપણો, ઓકે, નિકલ ઉદ્દીપક. આ હાઇડ્રોજન ઉદ્દીપક અહીંયા લખવાનો નથી, બરાબર, ત્યાં ભૂલ છે. આપણે લખવાનો છે નિકલ. ઓકે, આ જે નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરશું તો નિકલ ઉદ્દીપક કયા ફોર્મની અંદર છે? તો કે સોલિડ ફોર્મની અંદર. તો વનસ્પતિ તેલનું હાઇડ્રોજિનેશન કરશું એટલે આપણને વનસ્પતિ ઘી, ઓકે, વનસ્પતિ ઘી પ્રાપ્ત થશે. ખ્યાલ આવે છે ને? એટલે આને તમારે ધ્યાનમાં લેવાનું છે. ફરીવાર, વનસ્પતિ તેલનું હાઇડ્રોજિનેશન, ઓકે, નિકલ ઉદ્દીપકની હાજરીમાં જે સોલિડ ફોર્મની અંદર છે એમની સાથે કરશું એટલે વનસ્પતિ ઘી આપણને પ્રાપ્ત થતું જોવા મળશે. તો અહીંયા આપણે જોઈએ તો પ્રક્રિયકો, ઓકે, જેમાંથી એક પ્રક્રિયક પ્રવાહી અવસ્થામાં યાની કે વનસ્પતિ તેલ, બીજો પ્રક્રિયક હાઇડ્રોજન છે એ વાયુમય અવસ્થામાં છે, અને ઉદ્દીપકની આપણે વાત કરીએ તો એ ઘન અવસ્થાની અંદર છે, અને નિપજ આપણને અર્ધઘન, ઓકે, સેમી સોલિડ જેને આપણે કહીએ વનસ્પતિ ઘી, જે ઘન સ્વરૂપે જોવા મળે. તો આ રીતે બધાની જ કલા ચેન્જ હોવાથી એને આપણે કયું ઉદ્દીપન કહીએ? તો કે સમાંગ ઉદ્દીપન કહેવામાં, વિસમાંગ ઉદ્દીપન આપણે એમને કહેશું. ખ્યાલ આવી ગયો ને? તમને સમજ પડશે? ઓકે, તો આને લખી લો. હું અહીંયા ક્લિયર કરી દઉં એટલે તમને વધારે સરળતા રહે. ખ્યાલ આવે છે ને? ઓકે.
કે ચાલો આને લખી લો અને વાંચી લો. રેડી. ઓકે ને આ લાસ્ટ. તો આજનો લેક્ચર આપણે એટલે સુધી રાખીએ. આજના લેક્ચરમાં કોઈ ઇમેજ એવી કંઈ છે નહીં. ઓકે, તો એટલે સુધી રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળશું.